Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Polytechnic, Navsari. Today I will discuss some short questions for subject Basic Engineering Drawing Part 2. Chapter number 2, Drawing નું આયોજન અને ગોઠવણી. Question 1, Drawing sheet માં margin શા માટે રાખવામાં આવે છે? Answer, માર્જિન એટલે કે કિનારની જોગવાઈથી પ્રિન્ટની કાપકૂપ શક્ય બને છે. કિનારની જોગવાઈથી ડ્રોઈંગ શીટને ફાઇલમાં ફાઇલ કર્યા પછી પણ પૂરેપૂરું ડ્રોઈંગ જોઈ શકાય છે. તેથી માર્જિન રાખવામાં આવે છે. ક્વેશ્ચન 2, ટાઇટલ બ્લોકમાં લખવામાં આવતી માહિતીઓ જણાવો. આન્સર, ટાઇટલ બ્લોકમાં નીચે મુજબની મહત્ત્વની માહિતીઓ લખવામાં આવે છે. ડ્રોઈંગના ટાઇટલનું નામ, ડ્રોઈંગ અને શીટ નંબર, સ્કેલ, પ્રક્ષેપ પદ્ધતિ દર્શાવતી સંજ્ઞા, સંસ્થાનું નામ, સ્ટાફની તારીખો સાથેની ટૂંકી સહીઓ. ક્વેશ્ચન નંબર 3, ડ્રોઈંગ કરવા માટે સ્કેલની જરૂર શા માટે પડે છે? આન્સર, ઉપલબ્ધ જગ્યાને અનુરૂપ ડ્રોઈંગ કરવા માટે સ્કેલની જરૂર પડે છે. દરેક ડ્રોઈંગ સ્કેલ માપથી જ દોરવા જોઈએ અને ઉપલબ્ધ જગ્યાને અનુરૂપ શક્ય હોય તેટલા મોટા સ્કેલનો જ ઉપયોગ કરવો, જેથી કરીને ડ્રોઈંગને સારી રીતે જોઈ શકાય. ક્વેશ્ચન 4, ડ્રોઈંગ શીટની સ્વીકાર્ય સાઇઝ જણાવો. તો અહીં આગળ ટેબલના ફોર્મમાં સ્વીકાર્ય સાઇઝ દર્શાવેલી છે. ફર્સ્ટ કોલમની અંદર ડ્રોઈંગ શીટનું ડેઝિગ્નેશન દર્શાવેલું છે. સેકન્ડ કોલમની અંદર ટ્રીમ્ડ લેન્થ અને વિડ્થ દર્શાવી છે અને થર્ડ કોલમની અંદર અનટ્રીમ્ડ વિડ્થ અને લેન્થ દર્શાવી છે. અહીં ફર્સ્ટ A0 સાઇઝ માટે 841 અને 1189 વિડ્થ અને લેન્થ દર્શાવી છે. એ જ રીતે અનટ્રીમ્ડ માટે વિડ્થ 880 અને લેન્થ 1230 mm દર્શાવી છે. એ જ રીતે આગળ A1, A2, A3, A4 અને A5 ના ડ્રોઈંગ શીટની સાઇઝ અહીં આગળ દર્શાવેલી છે. ક્વેશ્ચન નંબર 5, ડ્રોઈંગમાં પ્રથમ કોણીય પ્રક્ષેપ પદ્ધતિ દર્શાવવા માટેની સંજ્ઞા દોરો. એટલે કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ દર્શાવવા માટેનો સિમ્બોલ અહીં આગળ ડ્રો કરેલો છે, જેમાં 2 સર્કલ જમણી બાજુએ આવશે. એના પછીનો ક્વેશ્ચન નંબર 6, ડ્રોઈંગમાં તૃતીય કોણીય પદ્ધતિ દર્શાવવા માટેની સંજ્ઞા દોરો. આન્સરમાં અહીં આગળ સિમ્બોલ પણ દર્શાવેલો છે, જેમાં 2 સર્કલ ડાબી બાજુએ આવશે. ક્વેશ્ચન નંબર 7, ફોલ્ડિંગ માર્ક શું છે અને શા માટે જરૂરી છે? આન્સર, ડ્રોઈંગ શીટ પર ફોલ્ડિંગ માર્ક્સ દોરવામાં આવે છે. આ ફોલ્ડિંગ માર્ક્સના આધારે શીટને વાળવામાં આવે છે, જેથી શીટ 210 × 297 mm એટલે કે A4 સાઇઝની બને છે. ડ્રોઈંગ શીટને 2 કામ માટે વાળવામાં આવે છે. ફર્સ્ટ, ફાઇલિંગ કરવા માટે અને સેકન્ડ, ફાઇલિંગ કેબિનેટમાં સંગ્રહ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાઇટલ બ્લોક યોગ્ય માપ સાથે દોરો. આન્સરમાં અહીં આગળ ટાઇટલ બ્લોક ડ્રો કરીને દર્શાવેલો છે, જેમાં અગત્યની વિગતો દર્શાવવામાં આવે છે, જેવી કે ડેટ, સાઇન, નેમ, એનરોલમેન્ટ નંબર, ઇન્સ્ટિટ્યૂટ નેમ, સિમ્બોલ, પછી સ્ટાર્ટેડ, ચેક્ડ, કમ્પ્લીટેડ, ડ્રોઈંગ, ડિઝાઇન, યર, સ્કેલ, શીટ નેમ, એપ્રુવ્ડ બાય અને શીટ નંબર.